નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદાની મુલાકાતે માં નર્મદાની આરતી કરી પૂજા અર્ચના કરી. રામપુરામાં આવેલ પ્રસિદ્ધ રણછોડરાય મંદિરના દર્શન કરશે. દર્શન કરી માંગરોળ સુધી પદયાત્રા કરી પરિક્રમા કરશે. અને આ મુદ્દે સંવાદદાતા આશિષ જોડાયા છે. આશિષ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદાની મુલાકાતે છે, માં નર્મદાની આરતી અને પૂજા અર્ચના કરી છે. આગળના તેમના કાર્યક્રમો જણાવશો. બિલકુલ, ખાસ વાત કરીએ તો આજે પંચકોશી પરિક્રમા નર્મદા મૈયાની ચાલી રહી છે, જેમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા. આવ્યા બાદ તેઓએ નર્મદા જે મૈયા છે, નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી, આરતી કરી હતી. ત્યારબાદ તેઓ રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર છે ત્યાં દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ લોકો જોડે સંવાદ પણ કર્યો. કહી શકાય કે જે માં નર્મદાને પરિક્રમા છે એ હાલ જે પ્રયાગરાજમાં જે કુંભ યોજાયો છે, મહાકુંભ યોજાયો, તેને મિની કુંભ તરીકે બી આ નર્મદાને મૈયાને નામ આપવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં હજુ ને હજુ વધુ બી ભક્તો આવશે ત્યારે તેની સુવિધા માટે સજ્જ કરવા માટે અને આજે ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ નિરીક્ષણ કરવા આવ્યા હતા કે કઈ રીતની વ્યવસ્થા છે અને કઈ રીતની સુવિધાઓ આપવામાં આવી છે. હજુ પણ આવતા વર્ષે પણ હજુ વધુ સુવિધાઓ વધારાય એવી વાત કરી અને ભૂપેન્દ્ર પટેલ હાલ જે રામપુરા ઘાટથી પોતાના જે અમદાવાદ ખાતે રવાના થઈ ચુક્યા છે. જી જોડાવા બદલ આભાર આપનો.